પોલીસની ગાડીઓની લાઈનો લાગી। ઊણ ગામની અંદર રબારી સમાજ અને ચૌધરી સમાજ સામસામે। જે કંકુબેનને રબારી સમાજની અંદરથી જે છોકરો પગાડીને લાવ્યો હતો, એટલે કે ચૌધરી સમાજના, તેમની દીકરીને પાછી લાવવા માટે મિટિંગ કરી હતી। પણ આ મિટિંગ દરમિયાન ચૌધરી સમાજ અને રબારી સમાજ સામસામે આવી ગયા। જે મિત્રો કિંજલબેન રબારીનો જે વિવાદ ચાલતો હતો, એટલે કે ચૌધરી સમાજના અશોકભાઈ ચૌધરી નામના છોકરા સાથે જેઓ લવ મેરેજ કરવા માટે ઘર છોડ્યું હતું, આ વિવાદની શરૂઆત ત્યાંથી થઈ હતી। અને જ્યારે ઘર રબારી સમાજ દ્વારા તેમને ઘરે તરફ પરત પાછી લાવવામાં આવ્યા હતા। અને ત્યારબાદ ચૌધરી સમાજના યુવાનો અને આગેવાનો જે 2-2.5 વર્ષ પહેલાં તેમના સમાજમાંથી જે રબારી સમાજનો છોકરો લઈ ગયો હતો પગાડીને, એને પાછી લાવવા માટે મેદાનમાં ઉતર્યા હતા। અને મિત્રો મેદાનમાં આવતાની સાથે જ તેઓએ મિટિંગ પણ કરી હતી, જેમાં ચૌધરી સમાજના આગેવાનો અને ચૌધરી સમાજ એક થયો હતો। જ્યારે રબારી સમાજમાંથી કિંજલબેન રબારી ભાગ્યા હતા, ત્યારે ઠાકરસિંહ બાપુ એટલે કે ઠાકરસિંહ ભાઈ રબારી સમાજના આગેવાન તેમને પોતાની દીકરીને ઘરે પરત લાવ્યા હતા। અને ત્યારબાદ ચૌધરી સમાજમાંથી પણ જે તેમને આજથી લગભગ 2-2.5 વર્ષ પહેલાં જે તેમને દીકરીને રબારી સમાજનો છોકરો કોઈ પગાડીને લઈ ગયો હતો, આ વિવાદ ઉપર એટલે કે જે આ વિવાદની શરૂઆત થઈ, ત્યારબાદ તેમની દીકરીને તેઓએ પણ પરત લાવવાની માંગણી કરી હતી। અને આ મુદ્દે ઊણ ગામની અંદર એક મિટિંગ થઈ હતી। અને મિત્રો મિટિંગ થયા બાદ ત્યાં ચૌધરી સમાજ અને રબારી સમાજ સામસામે આવી ગયા। અને ત્યાં પછી પોલીસનું પ્રોટેક્શન પણ બોલાવવામાં આવ્યું હતું। અને મિત્રો કહેવામાં આવે છે કે રોડ સહિત આખા ગામ બ્લોક કરવામાં આવ્યું હતું। અને મિત્રો રબારી સમાજ અને ચૌધરી સમાજ સામસામે આવી ગયા હતા। અને મિત્રો તોડફોડ પણ ઘણી બધી થઈ હતી, કેમ કે ચૌધરી સમાજની ગાડીઓની તોડફોડ કરવામાં આવી હતી। અને મિત્રો મામલો એટલો બધો ગરમ થઈ ગયો હતો કે ત્યાં પોલીસ બોલાવવામાં આવી, કેમ કે મિત્રો જે એક આ દીકરીનો મામલો હતો એ અત્યારે બહુ મોટો વિશાળ વિવાદ ઊભો થઈ ગયો છે। કેમ કે મિત્રો રબારી સમાજની વચ્ચે અને ચૌધરી સમાજની વચ્ચે જે પહેલાં કિંજલબેન રબારીથી શરૂઆત થઈ હતી, એ આ વિવાદે અત્યારે બહુ મોટું રૂપ ધારણ કરી દીધું છે। અને મિત્રો ગઈકાલે જે ઊણ ગામની અંદર ચૌધરી સમાજના ભાઈઓ આગેવાનો જે આવ્યા હતા, અને ત્યારબાદ જે ત્યાં માહોલ ઊભો થયો હતો, તે માહોલ ઊભો થયા બાદ આખી ઘટના એવી બની કે જે તે ભીડ હતી એ ભીડ બેકાબૂ થઈ। અને બેકાબૂ થયા બાદ આખો મામલો મેદાનમાં આવ્યો હતો। અને ત્યારબાદ પોલીસ બોલાવવામાં આવી અને ત્યાં ગાડીઓની તોડફોડ કરવામાં આવી। મિત્રો જેટલા પણ ચૌધરી સમાજના આગેવાનો આવ્યા હતા, એમની સાથે પણ એવી જ ઘટના બની છે। તો મિત્રો અત્યારના સૌથી મોટા સમાચાર તો એ છે, પણ હજુ સુધી આ વિશે ઠાકરસિંહ રબારી જે આગેવાન છે એ કેમ કશું બોલ્યા નથી। મિત્રો તેમણે કહ્યું છે કે શાંતિ જાળવો, પણ મિત્રો ખરેખર જોવા જઈએ તો જો રબારી સમાજ પોતાની દીકરીને પાછી લઈ જઈ શકતા હોય તો પાછી લઈ ગયા છે, તો ચૌધરી સમાજે પણ પોતાની દીકરીને પાછી લાવવાની માંગણી કરી હતી। પણ આ માંગણી વિશે કોઈ કશું જવાબ ન મળતા તેમને આ પગલું ભર્યું અને તેઓએ મિટિંગ કરી હતી। અને આ મિટિંગની વચ્ચે બધું આવું ઉબાળો થયો, પછી પોલીસને બોલાવવામાં આવી હતી। તો મિત્રો અત્યારના સૌથી મોટા સમાચાર આર્યા જ સામે આવી રહ્યા છે। બાકી વિડીયો ગમે તો વિડીયો લાઈક શેર કરવાનું ભૂલતા